ઘણા ખેડૂત મિત્રોને ચોમાસાની અંદર આપણે કઈ મગફળીની જાત વાવવી એ પ્રશ્ન મૂંઝવતો હશે. તો ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી નવી જાતો, એની અંદર આપણે અર્ધ વેલડી જાત અને ઉપડી જાત બંને જોવાના છીએ. તો ખાસ આ વિડીયો નિહાળજો. જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું દિલીપ અડિયા, ખેતીવાડી અધિકારી, આપ સર્વે ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે નવી જાત મગફળીની છે એના વિશે માહિતી મેળવશું. એ પહેલાં હું તમને થોડીક જનરલ માહિતી આપી દઉં કે કોઈ પણ જાત હોય છે એ એક જ એરિયામાં સારું ઉત્પાદન આપી શકે, બીજા એરિયામાં એનું ખરાબ ઉત્પાદન હોઈ શકે છે. કારણ કે બધી જગ્યાએ વાતાવરણ અલગ અલગ હોય છે, જમીનની પ્રત અલગ અલગ હોય છે. એટલે આ બધા મુખ્ય પરિબળો છે જેના લીધે એક જાતનું ઉત્પાદન એક જગ્યાએ સારું હોય, બીજી જગ્યાએ ખરાબ પણ હોઈ શકે છે. એટલે આપણા એરિયામાં અથવા આપણી જમીનમાં કઈ જાત સારું ઉત્પાદન આપે એ આપણે નક્કી કરવાનું થાય. તો એના માટે આપણે આ વખતે શું કરશું? કોઈ પણ નવી જાતનું બિયારણ મળે તો આપણે એને 1 વીઘામાં અથવા અડધા વીઘામાં ટ્રાય કરશું. જો એની અંદર સારું ઉત્પાદન આવે તો એ બિયારણ આપણે જાતે રાખી લેશું ને આવતા વર્ષે ફરીથી ઉપયોગ કરશું. એટલે હવે આપણે જાણીએ કે આ નવી જાતો કઈ કઈ છે. તો સૌથી પહેલાં આપણે અર્ધ વેલડી જાતની વાત કરીએ. જેમ કે આપણે 20 નંબર વાવીએ છીએ, 22 નંબર વાવીએ છીએ, તો એ બધી અર્ધ વેલડી જાત છે. તો એની અંદર 2 અગત્યની જાત છે જે હમણાં કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. તો એમાં સૌથી પહેલી જાત છે જીજી 23 નંબર. જીજી 23 નંબર એનું નામ આપવામાં આવેલું છે સોરઠ કિરણ. ખેડૂત મિત્રો, આ જાતની વાત કરીએ તો આનું ઉત્પાદન છે 2800 કિલો પ્રતિ હેક્ટર છે. એટલે કે 22 મણ જેવું ઓન એન એવરેજ વીઘાનું ઉત્પાદન થાય છે. હવે તમને એમ થાય કે સાહેબ 22 મણ હું, અમે તો 30 મણ તો ઉત્પાદન ઓલરેડી લઈએ છીએ મગફળીમાં. તો ખેડૂત મિત્રો, આ જે ઉત્પાદન હોય છે ને એ ઘણી બધી અલગ અલગ જગ્યાએ ઉત્પાદન લીધું હોય, સતત 5 વર્ષ ઉત્પાદન લીધું હોય, એની એવરેજ કાઢીને ઉત્પાદન લખેલું હોય છે. ખાલી 1 વર્ષે સિઝન લઈને આનું ઉત્પાદન લઈ લીધું એવું નથી હોતું. એટલે આ હંમેશા ઓછું જ હોય છે. પણ તમે 20 જીજી 20 જે આપણે રેગ્યુલર વાવીએ છીએ એની કરતાનું ઉત્પાદન જોવા જાઓ તો ઓન એન એવરેજ 20% જેવું વધારે બતાવે છે, 15 થી 20% જેવું વધારે બતાવે છે. એટલે આ વેરાયટી આપણે ખાસ ટ્રાય કરી શકીએ છીએ. એટલે ધ્યાન રાખશું. આ સિવાય તેલની ટકાવારી જોઈએ તો 49.7% તેલની ટકાવારી હોય છે. પછી ફોતરાની ટકાવારી જોઈએ, એટલે કે આપણે 100 કિલો મગફળી ફોલશું તેમાંથી દાણા કેટલા નીકળે અને ફોતરા કેટલા નીકળે. તો 100 કિલો આપણે આ મગફળી ફોલીએ તો 69.4% આપણને દાણા એની અંદરથી મળે છે. પાકવાના દિવસોની વાત કરીએ તો ઓન એન એવરેજ 120 દિવસ જેવા દિવસો પાકવા માટે લે છે. એટલે આ એક સારી વેરાયટી છે જીજી 23 સોરઠ કિરણ, એની આપણે ખાસ ટ્રાય કરવી જોઈએ. આ સિવાય બીજી જાત છે જીજી 24, જેનું નામ આપવામાં આવ્યું છે સોરઠ ઉર્જા. એનું ઉત્પાદનની વાત કરીએ તો 2600 કિલો એનું ઉત્પાદન છે. તેલની ટકાવારીની વાત કરીએ તો 51.37% તેલ છે. અને ફોતરા જોઈએ તો 69.5%, એટલે કે આપણે 100 કિલો મગફળી નાખશું તો એની અંદરથી 69.5% આપણને દાણા મળશે. એટલે આ 2 સૌથી અગત્યની જાત છે. પણ મેં કીધું આપણે ખાસ યાદ રાખશું, આપણા એરિયામાં આપણા ખેતરની અંદર કેવું પરફોર્મન્સ આપે એના આધારે આપણે નક્કી કરશું. એટલે ખાસ આપણે 1 વીઘામાં આની ટ્રાય કરી શકીએ. હવે જે ખેડૂત મિત્રો ઉભળી મગફળી વાવવાના હોય એના માટે સૌથી 2 સારી વેરાયટીની વાત કરીએ તો સૌથી પહેલી છે જીજી 35, એટલે કે એનું નામ આપવામાં આવેલું છે સોરઠ ગોલ્ડ. ખેડૂત મિત્રો, આ વેરાયટીની અંદર 3177 કિલો હેક્ટરે આનું ઉત્પાદન છે. એટલે ઘણું સારું ઉત્પાદન છે. આ સિવાય તેલની ટકાવારીની વાત કરીએ 49.84% તેલની ટકાવારી છે. 105 દિવસમાં પાકતી જાત છે, એ બહુ સારી બાબત કહેવાય. આ સિવાય જીજી 40 જે હમણાં તાજેતરમાં રિલીઝ થયેલી વેરાયટી છે, એનું 3321 કિલો પ્રતિ હેક્ટર, એટલે કે 6 વીઘે 3321 કિલો આપણને ઉત્પાદન મળે છે. એની અંદર 51% તેલની ટકાવારી છે. પાકવાના દિવસોની વાત કરીએ તો 110 થી 113 દિવસની અંદર પાકતી જાત છે. બીજું ખેડૂત મિત્રો અગત્યનું એ છે કે આ જે જીજી 40 નંબર છે એની અંદર ઓલિક એસિડ, જે ખાવા માટે તેલનું ગુણવત્તા વધારે, ઓલિક એસિડની ટકાવારી 80% કરતાં વધારે હોય છે. એટલે ખાવા માટે જો તેલ માટે કોઈ મગફળી વાપરવી હોય તો આપણે જીજી 40 ખાસ વાપરી શકીએ છીએ. હવે જે ખેડૂત મિત્રો ઉભળી જાતોનું વાવેતર કરવા એના માટે ખાસ મારી ભલામણ છે કે ઘણી વખત ઉભળી જાતો છે એમાં જો લાસ્ટ ટાઈમે, એટલે કે આપણે જ્યારે કાપણી કરવાના ટાઈમે જો વરસાદ પડી જાય તો આમાં ઉગાવાના પ્રશ્નો ખાસ રહેતા હોય છે. એટલે એ વસ્તુ મગજમાં રાખી અને આપણે આનું વાવેતર કરવું જોઈએ. હવે તમે મને કોમેન્ટમાં ખાસ કહેજો કે તમે ગયા વર્ષે કઈ વેરાયટી વાવી હતી ને આ વર્ષે કઈ વેરાયટી વાવવાના છે એનું ખાસ મને જણાવજો. એટલું કંઈ વિરામ આપું છું. આશા રાખું છું તમને વિડીયો ખૂબ સારો લાગ્યો હશે. જય જવાન, જય કિસાન.